ફૂટબોલ ટુર્નામેન્ટ. આજે સ્કૂલમાં સવારથી જ એક્સાઇટમેન્ટનો માહોલ હતો, કારણ કે પ્રિન્સિપલ સર કોઈ ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાના હતા. ઘણી ખુશીની સાથે હું તમને કહેવા માંગુ છું કે ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટની હરીફાઈ આપણી સ્કૂલમાં થવા જઈ રહી છે. આ સાંભળી બધા બાળકો તાળીઓ વગાડે છે. ગટ્ટુ અને ચિંકી આ સાંભળીને પણ ખૂબ ખુશ થાય છે. સ્પોર્ટ્સ ટીચર ખુરાનાજી અને મેં ડિસાઇડ કર્યું છે કે આ ટુર્નામેન્ટમાં આપણી ફૂટબોલ ટીમનો કેપ્ટન હશે ગટ્ટુ. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે આપણી સ્કૂલની ટીમ જ ટ્રોફી જીતશે. ઓલ ધ બેસ્ટ બાળકો. ઓડિટોરિયમમાંથી બહાર આવીને સૌએ ગટ્ટુને કેપ્ટન બનવાની ખુશીમાં કોંગ્રેચ્યુલેશન્સ આપ્યા. ટીમ મેમ્બર્સની લિસ્ટ જ્યારે એનાઉન્સ થઈ તો એમાં ચિંકીનું પણ નામ હતું. ખુરાના સાહેબે પહેલા પણ કીધું હતું કે ચિંકીનું મગજ ખૂબ જ તેજ છે, તેથી તેને ટીમમાં નામ સિલેક્ટ કર્યું. મેચની સ્ટ્રેટેજી અને પ્લાનિંગ માટે કોંગ્રેચ્યુલેશન્સ ચિંકી. થેન્ક યુ ગટ્ટુ. આ વખતે ટુર્નામેન્ટ જીતવામાં આપણે કોઈ કસર નહીં છોડીએ. હા ચિંકી, લાસ્ટ યર સેન્ટ જોસેફ સ્કૂલે ફાઇનલમાં ચીટિંગ કરીને મેચ જીતી હતી. આ વખતે આપણે જી જાન લગાવી દઈશું ટ્રોફી જીતવા માટે. ટુર્નામેન્ટ શરૂ થવામાં હજુ 2 અઠવાડિયા હતા અને ગટ્ટુ, ચિંકી અને ટીમના બધા પ્લેયર્સ ડેલી 2 કલાક પ્રેક્ટિસ કરતા. ગટ્ટુએ બધા પ્લેયર્સને તેમની સ્કિલના હિસાબથી ફોરવર્ડ, ડિફેન્સ અને મિડફિલ્ડના બધા રૂલ્સ બતાવી દીધા. ચિંકીએ તો ફીફા વર્લ્ડ કપ અને ઇંગ્લિશ પ્રીમિયર લીગના જૂના વિડીયોની સરસ લિસ્ટ બનાવી હતી અને આ વિડીયોને જોઈને ચિંકી અને ગટ્ટુ મેચની પ્લાનિંગ કરતા હતા. આ મેસી વાળો ગોલ જો ગટ્ટુ. તેણે એકલા જ 5 લોકોને ડોજ કરીને કેવી રીતે ગોલ માર્યો. તારે પણ આવી જ રીતે ડ્રિબલિંગની પ્રેક્ટિસ કરવી પડશે. હા ચિંકી, આ વાળો મૂવ તો જબરજસ્ત હતો. અને આ રીતે પ્રેક્ટિસ કરતા કરતા 2 અઠવાડિયા નીકળી ગયા અને ટુર્નામેન્ટ ઓપનિંગનો ડે આવ્યો. ગટ્ટુ, ચિંકી અને ટીમના બધા પ્લેયર્સ મેદાનમાં આવ્યા. આપણી ટીમ જર્સીઝ ટુર્નામેન્ટમાં સૌથી વધારે એટ્રેક્ટિવ લાગે છે. હા ચિંકી, અને પહેરવાથી જ ખૂબ જ જોશ આવી રહ્યો છે. સ્કૂલ સ્ટેડિયમ દર્શકોથી ભરેલું હતું. માઇકમાં એનાઉન્સરે કહ્યું કે આ વખતે ટુર્નામેન્ટમાં 8 ટીમ્સ છે, જે નોકઆઉટ ફોરવર્ડમાં એકબીજા સાથે મેચ રમશે. જીતનાર ટીમ નેક્સ્ટ રાઉન્ડમાં જશે અને હારવાવાળી ટીમ સીધી ટુર્નામેન્ટની બહાર. આ સાંભળીને ચિંકીની બાજુમાં ઉભેલા રાજુએ ચિંકીને કહ્યું કે એટલે આપણે એક પણ મેચ હારી નથી શકતા. હા રાજુ, ચેમ્પિયન બનવા માટે બધી જ મેચીસ જીતવી જરૂરી છે. અને પછી શરૂ થઈ ટુર્નામેન્ટની પહેલી મેચ, જ્યાં ગટ્ટુની ટીમનો મુકાબલો વુડક્રાફ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલથી હતો. મેચના પહેલા 10 મિનિટમાં જ વુડક્રાફ્ટે એક ગોલ કર્યો. પછી ગટ્ટુએ ગોલ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ વુડક્રાફ્ટનું ડિફેન્સ ખૂબ જ સ્ટ્રોંગ હતું. ગટ્ટુ ઊંડા વિચારમાં પડી ગયો. હું આમનો ડિફેન્સ કેવી રીતે બ્રેક કરું? હાફ ટાઈમથી ઠીક પહેલા વુડક્રાફ્ટે બીજો ગોલ કરીને 2-0 થી સ્કોર બનાવ્યો. ગટ્ટુના ટીમ મેમ્બર્સ થોડા નિરાશ થવા લાગ્યા હતા. અરે યાર, આપણે 2 ગોલથી પાછળ રહી ગયા. લાગે છે પહેલા જ રાઉન્ડમાં ટુર્નામેન્ટમાંથી બહાર. ત્યાં જ ચિંકીએ બધાને કહ્યું કે કમ ઓન ગાઈસ, આપણે હતાશ ના થવું જોઈએ. મેં નોટિસ કર્યું છે કે વુડક્રાફ્ટના પ્લેયર્સ આપણા કરતા ઘણા વધારે થાકી ગયા છે. હવે સેકન્ડ હાફમાં આપણે શરૂઆતમાં તેમના ગોલ પર એટેક નહીં કરીએ. ખાલી બોલનું પોઝિશન આપણી પાસે રાખીશું અને તેમના પ્લેયર્સને દોડાવીશું. એકદમ સાચું. અને 15 કે 20 મિનિટ પછી જ્યારે તે ફૂલ થાકી જાય ત્યારે આપણે અટેકિંગ મૂવ બનાવીશું. ગટ્ટુ અને ચિંકીનો પ્લાન એકદમ બરાબર નીકળ્યો. સામેવાળી ટીમના પ્લેયર્સ 15-20 મિનિટ દોડ્યા પછી ઘણા થાકી ગયા અને ગટ્ટુએ જોતજોતામાં એક શાનદાર ગોલ કરી નાખ્યો. ગટ્ટુના ગોલથી તેમની ટીમમાં ઘણો જોશ આવી ગયો. બંટીએ પણ એક ગોલ કરીને સ્કોર 2-2 કરી નાખ્યો. શાબાશ બંટી. મેચની છેલ્લી મિનિટમાં ગટ્ટુએ વુડક્રાફ્ટના ગોલની પાસે જઈને બોલ ચિંકીને પાસ કર્યો અને ચિંકીએ ત્રીજો ગોલ કર્યો. વાવ ચિંકી, આ ગોલ તો જોરદાર હતો. રેફરીની સીટી વાગતા જ મેચ ખતમ થઈ ગઈ અને ગટ્ટુની ટીમ 3-2 થી મેચ જીતી ગઈ. જ્યારે બીજી બાજુ સેન્ટ જોસેફે 4-0 થી પોતાની મેચ આરામથી જીતી લીધી હતી અને સેમીફાઇનલમાં પોતાની જગ્યા બનાવી. પહેલા સેમીફાઇનલમાં સેન્ટ જોસેફે એકદમ સરસ પરફોર્મન્સ બતાવ્યું અને વસંત વેલીને 7-0ના મોટા માર્જિનથી હરાવ્યા. સેન્ટ જોસેફના કોચ અને કેપ્ટન વચ્ચે ઘણું એરોગન્સ હતું. પ્રેઝન્ટેશન સેરેમનીમાં સેન્ટ જોસેફના કેપ્ટન વિક્રાંતે કહ્યું, ટ્રોફી તો આ વર્ષે અમે જીતીશું. અમારી સામે કોઈ ઊભું રહી શકતું નથી.
વિક્રાંતનું આવું ઘમંડી વલણ જોઈ ગટ્ટુને ઘણો ગુસ્સો આવ્યો. આ વિક્રાંતનું ઘમંડ તો તોડવું જ પડશે. જો સેમીફાઇનલ્સમાં આપણે શંકર વિદ્યાશ્રમને હરાવી દઈએ તો ફાઇનલ્સમાં આપણે વિક્રાંત અને સેન્ટ જોસેફ કોન્વેન્ટને સબક શીખવાડીશું. પછી શરૂ થઈ સેમીફાઇનલ મેચ ગટ્ટુની ટીમ અને શંકર વિદ્યાશ્રમની વચ્ચે. સામેની ટીમવાળા પ્લેયર્સ ખૂબ જ રફ ગેમ રમતા હતા અને જાણી જોઈને ગટ્ટુ અને તેમની ટીમને ઈજા પહોંચાડતા હતા. ગટ્ટુ, આ લોકો તો બોલની જગ્યાએ આપણા પગમાં કિક મારે છે. હા બંટી, મેં પણ નોટિસ કર્યું છે આમનું ફાઉલ ગેમ. ગટ્ટુ કેપ્ટન હતો, તેથી તેણે રેફરીને ફરિયાદ કરી અને જ્યારે બીજી વાર સામેની ટીમે રાજુને પાડ્યો તો રેફરીએ તેને યલો કાર્ડ બતાવ્યું. હાફ ટાઈમમાં સ્કોર 1-1 હતો, પણ હાફ ટાઈમ પછી શંકર વિદ્યાશ્રમની ગેમ વધારે એગ્રેસિવ થઈ ગઈ અને તેના કેપ્ટને ફાઉલ કરીને ગટ્ટુના લેફ્ટ લેગમાં કિક મારી. ગટ્ટુ જમીન પર પડ્યો. ચિંકી ભાગીને તેની પાસે આવી. ગટ્ટુ, તને વધારે તો નથી વાગ્યું ને? નાના ચિંકી, તો ચિંતા ના કર. પણ તેને વધુ વાગ્યું હતું. રેફરીએ સામેની ટીમના કેપ્ટનને રેડ કાર્ડ બતાવ્યું અને ગેમની બહાર કર્યો. ગટ્ટુ ઘણી મુશ્કેલીથી ઊભો થયો અને ધીરે ધીરે ચાલવા લાગ્યો. ગટ્ટુ, તો આરામથી બહાર બેસી જા. આ હાલતમાં ના રમ. નાના બંટી, આજ મોકો છે આપણે ગેમ જીતવાનો. તેમના કેપ્ટનને રેડ કાર્ડ બતાવ્યું છે અને તેઓ હવે ફક્ત 10 છે. હું હવે આ મેચ જીત્યા પછી જ આરામ કરીશ. ગટ્ટુએ દુખાવો સહન કરીને સરસ ખેલદિલી બતાવી અને એક ગોલ કરીને તેની ટીમને 2-1ના માર્જિનથી જીતાવી. પણ ગટ્ટુને વધુ વાગ્યું હતું અને પ્રિન્સિપલ સાહેબ ઈચ્છતા ન હતા કે ફાઇનલ મેચમાં તેનો ઘા વધી જાય. ગટ્ટુ, તું ફાઇનલ મેચ છોડી દે, નહીં તો આ ઘા વધારે ઊંડો થશે, પછી બહુ પ્રોબ્લેમ થશે. હું ઠીક છું સર. અત્યારે મને પેલી ટ્રોફી દેખાય છે અને કંઈ પણ રીતે હું મારી સ્કૂલ માટે તે ટ્રોફી જીતવા માંગુ છું. બીજા દિવસે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ શરૂ થઈ. મમ્મી પપ્પા ગટ્ટુ અને તેની ટીમને એન્કરેજ કરવા સ્ટેડિયમમાં આવી ગયા. મેચ શરૂ થવાને 15 મિનિટ થઈ ગઈ અને બંને ટીમ તરફથી ઘણા એટેકિંગ મૂવ્સ બન્યા, પણ હજી સુધી કોઈ પણ ટીમે એક ગોલ નહોતો કર્યો. સેન્ટ જોસેફના કોચે તેના કેપ્ટનને કહ્યું કે તેમની ટીમનો મેઇન પ્લેયર ગટ્ટુ છે. તું તારી ટીમને કહી દે કે તે હંમેશા ગટ્ટુની આજુબાજુ રહે અને તેને મૂવ બનાવવાનો મોકો ના આપો. વિક્રાંતે આમ જ કર્યું અને તેના 2 પ્લેયર્સ હંમેશા ગટ્ટુની સાથે રહેતા. ગટ્ટુ માટે કોઈ પણ મૂવ બનાવવાનું મુશ્કેલ થઈ ગયું હતું. ચિંકી, સેન્ટ જોસેફના 2 પ્લેયર્સ ગટ્ટુને ઘેરી વળ્યા છે. હા રાજુ, આપણે કોઈ ટ્રિક શોધવી પડશે. હાફ ટાઈમ સુધી સ્કોર 0-0 હતો, પણ હાફ ટાઈમ પછી સેન્ટ જોસેફે લેફ્ટ સાઈડથી એક સરપ્રાઇઝ મૂવ બનાવ્યું અને તેના કેપ્ટન વિક્રાંતે ગોલ કરીને 1-0ની લીડ કરી નાખી. મેં કીધું હતું ને, આ વર્ષે ટ્રોફી અમે જ જીતીશું. સમય ઝડપથી પસાર થતો હતો અને ગટ્ટુની ટીમને ગોલ કરવાનો કોઈ ચાન્સ મળતો ન હતો. ચિંકી, સામેની ટીમ હવે નેગેટિવ ટેક્ટિક્સ પર ઉતરી આવી છે. હા, હવે તે બોલને પોતાની સાથે ફેરવીને ટાઈમ વેસ્ટ કરે છે. આપણા માટે સારું છે. તેમની લીડ હંમેશા ફક્ત 1 ગોલની જ રહેશે. મને ખાલી એક મોકો મળે ઇક્વિલાઇઝર ગોલ મારવાનો. હવે મેચ પતવામાં ફક્ત 5 મિનિટ બાકી હતી અને ગટ્ટુની ટીમને ગોલ કરવાનો કોઈ ચાન્સ મળી રહ્યો ન હતો. ગટ્ટુ, યાદ કર પેલો મેસી વાળો વિડિયો જેમાં તેણે 5 પ્લેયર્સને ડોજ કરીને ગોલ કર્યો હતો? તારે પણ કંઈક એવું જ કરવું પડશે. હા ચિંકી, હું હવે એ જ ટ્રાય કરું છું. મેચ પતવાની 2 મિનિટ પહેલા તેને મોકો મળી ગયો અને તેણે મેસીવાળા એકદમ મેજિકલ મૂવ્સ બતાવીને સામેની ટીમની ડિફેન્સ વિંગને તોડી નાખી અને ગોલ કર્યો. વાવ ગટ્ટુ, આ મૂવ તો ઓસમ હતો. ગેમ ટાઈમ ખતમ થવા પર સ્કોર 1-1 હતો અને હવે ટાઈ બ્રેકરનો વારો હતો, જેમાં બંનેની ટીમના ગોલકીપરે સરસ પ્રદર્શન કર્યું અને પહેલા 4 શોટ્સ પછી પણ કોઈ પણ ગોલ થયો નહીં. સેન્ટ જોસેફના કોચે કેપ્ટન વિક્રાંતને કહ્યું, વિક્રાંત, ગોલ કરવાનો છેલ્લો ચાન્સ છે. વિક્રાંતની અંદર એરોગન્સ અને ઓવર કોન્ફિડન્સ ભરેલો હતો. ડોન્ટ વરી સર, મારા શોટને આ ગોલકીપર નહીં રોકી શકે. વિક્રાંતે ગોલકીપરની રાઈટ કોર્નર પર કિક મારી, પણ ગોલકીપરે ડાઈવ મારીને બોલને ગોલની બહાર ફેંકી દીધો. હવે ગટ્ટુનો વારો હતો. અમને તારા પર પૂરો વિશ્વાસ છે ગટ્ટુ. ગટ્ટુએ ઊંડો શ્વાસ લીધો અને જોરદાર એંગ્યુલર શોટ માર્યો, જે હવામાં ફંગોળાતી ગોલકીપરની રાઈટ કોર્નર પર ઘૂસી ગઈ. વાવ ગટ્ટુ, વોટ અ શોટ. ગટ્ટુ, યુ આર ધ બેસ્ટ. આ શાનદાર ગોલ પછી ગટ્ટુની ટીમ ટુર્નામેન્ટ ચેમ્પિયન બની ગઈ.
અને સામેની ટીમના કેપ્ટન અને કોચનું અભિમાન તૂટી ગયું. કેપ્ટન વિક્રાંત માથું નીચું કરીને ત્યાંથી જતો રહ્યો. સ્ટેજ પર જ્યારે ગટ્ટુએ ટ્રોફી ઉઠાવી ત્યારે આખી ટીમ, પ્રિન્સિપલ સર અને મમ્મી પપ્પા તાળીઓ વગાડીને સેલિબ્રેટ કરતા હતા. તે તો કમાલ કર્યો ગટ્ટુ, ફાઇનલી આપણે ટ્રોફી જીતી લીધી. તારા વગર આ જીત પોસિબલ નહોતી ચિંકી. આ આખી ટીમની જીત છે. પ્રિન્સિપલ સરે ગટ્ટુના મમ્મી પપ્પાને કહ્યું કે ખરેખર કમાલના બાળકો છે ગટ્ટુ ચિંકી. મમ્મી પપ્પા આ સાંભળીને ઘણું પ્રાઉડ ફીલ કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.